વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા કેશ એન્ડ કેરી મોલમાં સંચાલક દ્વારા ગ્રાહકોને એક્સપાયરી થયેલા બ્રેડ વેચવામાં આવતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા કેશ એન્ડ કેરી મોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આજરોજ વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા કેશ એન્ડ કેરી મોલમાં એક ગ્રાહકે બ્રેડની ખરીદી કરી હતી, જેમાં ડેટ ચેક કરતા તારીખ 7 રોજના એક્સપાયર થયેલ અને બ્રેડમાં ફૂગ લાગેલ દેખાઈ આવતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। વલસાડના અબ્રામા ખાતે આવેલા કેશ એન્ડ કેરી મોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કેશ એન્ડ કેરી મોલમાં એક્સપાયરી ડેટવાળા બ્રેડનું વેચાણ થઈ રહ્યું હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જો ટચ કરશો મારી બ્રેડ મેં લીધી હતી એક્સપાયરી વાળી મને આપી દો। કેમ નહીં અપાઈ? તમે રાખો છો તો આપવામાં શું ઇસ્યુ છે? ના 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 ખોટું નથી, મેં બાય કર્યું છે, પ્રોડક્ટ મેં બાય કરી છે। મારે આ વસ્તુ ફોન ટચ નહીં કરો, ફોન ટચ નો સવાલ જ નહીં મળે। ફોન મારો છે, મારી લીગલ મારી વસ્તુ છે। હા તો સર જો જેટલી દાદાગીરી કરશો એટલું વધારે કમ્પ્લેન મેં આપી દો, મારે આપી દો બ્રેડ। સર તમારે તમને આપી ના ના એ મને નથી જોતી, માએ જેની વસ્તુ પે કરી તે મને બ્રેડ જોઈએ છે। આ જો આ વસ્તુ અહીંયા એક્સપાયરી ની મૂકેલી છે। ના 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 એ તમે ત્યાંથી લઈને આવ્યા છે એક્સપાયરી વસ્તુ? અહીંયાથી હમણાં જ લીધી સર। મેં બતાવી ને તમને કે મેં આની પર જે નંબર છે એમાં નંબર ને પેલા નંબર બિલમાં બતાવું તમને? સેમ જ છે। હા બતાવું, સેમ જ છે બતાવું, સેમ જ તે આપી દો મને સર। ધીસ ઇઝ ધ થિંગ્સ હા even in expiry this નો બેબી જૂઠું નહીં બોલો, મેં આમાં બી આટલા બી એક્સપાયરીમાં તમારો જે માલ હતો તેનો બી વિડીયો છે મારી જોડે। અરે તમે જે જો ગલત લેંગ્વેજમાં નહીં જાઓ, ગલત લેંગ્વેજ નહીં સર કે તમે એક્સપાયરી મૂકી છે રીતે નહીં, મેં ત્યાંથી વિડીયો એટલે બનાવતા આવ્યો। હમણાં જે તમે કહો છો કે હમણાં મને આપી દો નહીં પણ મેં એટલે જ કહું છું આપી દો મને। જો સર તમે કીધા છે કે તમારી પાસે છે, આ છે, તે છે, બધી વાત કરી બરાબર। આજે કઈ બી વસ્તુ છે, આજે તમે વસ્તુ બતાવી તે વસ્તુનું સોલ્યુશન આવ્યું કે નહીં આવ્યું? તમે નહીં કે મને સોલ્યુશન તમને આપતા છે એક્સપાયરી માલ જો બતાવું, વાત સાંભળો, બતાવું, ચાલો ચાલો બતાવો, તે બતાવો કેટલા એક્સપાયરી માલ છે, બતાવો ચાલો। હા ભાઈ કેશ એન્ડ કેરીમાં છું મેં અત્યારે, મેં આ પેમેન્ટ બી કર્યું ને પછી અહીંયાનો માલ જો બધો એક્સપાયરીનો છે। આ જો બધી ફૂડથી માંડીને બધું બગડી ગયું છે। આની એક્સપાયરી ક્યાંની છે? આની એક્સપાયરી છે 7 તારીખની। આ કેશ એન્ડ કેરીમાં છું, આ ભાઈ છે એમણે પેમેન્ટ બી લઈ લીધું, બધો એક્સપાયર માલ છે। આની એક્સપાયરી અને બધા એક્સપાયરી પણ નથી લખેલી। હું કાંઈ નહીં, હું કમ્પ્લેન જ કરું છું, ડોન્ટ વરી, તમે સંતાડવાની કોઈ જરૂર નથી। અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરમાં હું કમ્પ્લેન કરું છું કે એક્સપાયર માલ વેચે છે। ઓકે, ફૂગ લાગી ગયેલી છે તો બી તમે પેલા ભાઈ જોઈ છે તો બી તમે આપે છો? કાઢવાની થઈ ગઈ છે કઈ રીતે કાઢવાનું? જો સાહેબ હા હા બોલો, શું કહો છો? હા એ ભાઈ છે ને આજે આપણા તો રાજ ડિપાર્ટમેન્ટ ઉત્તમભાઈનો છે। હવે એ લોકો આપણા મારી ફોલ્ટ, તમારો ફોલ્ટ જ નથી તો પેમેન્ટ કઈ રીતે થયું? વસ્તુ એક્સપાયર યુસેજ મુકાઈ જ કઈ રીતે? અહીંયા એક વાત છે કે આજે આ તમે અત્યારે જોયું તો સવારે થાય એટલે અગાડી એક્સપાયરી બપોર થઈ ગઈ મોટા ભાઈ, વાત સાંભળો ને। અત્યારે મેં ઘરે મને કઈ થશે તો ફૂડ પોઈઝન કે કંઈ પણ થશે તો કેટલી એક્સપાયર છે? સોરી મને નહીં,